શું અણુસૂત્ર અણુસૂત્ર કેવી રીતે લખાય છે અણુસૂત્રને લખવાની સરળ પદ્ધતિઓ કઈ છે અણુસૂત્ર શીખતા પહેલા ધોરણ 9 માં આપેલી સંયોજકતાઓ તમારી પાસે તૈયાર હોવી જરૂરી છે સૌથી પહેલા આપણે અણુસૂત્ર લખશું સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું બધાને ખબર જ છે સોડિયમ ક્લોરાઇડ તો અહીંયા બે નામ આપેલા છે એક સોડિયમ છે અને એક ક્લોરાઇડ આયન છે બે આયનો વચ્ચે પ્રક્રિયા થાય છે સોડિયમ અને ક્લોરાઇડ તો સોડિયમ Na સોડિયમ યાદ કરો સોડિયમની સંયોજકતા કેટલી છે તો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે એટલે કે ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે આ 2 8 1 માં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન રહેલો છે આ એક ઇલેક્ટ્રોન ગુમાવી સોડિયમ પરમાણુ સોડિયમ આયનમાં રૂપાંતરિત થાય છે હવે અહીંયા જે ઇલેક્ટ્રોન રચના આપણને મળે છે 2 8 એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે એટલે કે અષ્ટક રચના પૂર્ણ છે આ રીતે દરેક તત્વની સંયોજકતાઓ ધોરણ 9 ની ટેક્સ્ટ બુકમાં આપેલી છે એ તમારે તૈયાર કરેલી હોવી જોઈએ સંયોજકતા આવડશે એટલે અણુસૂત્ર બનાવવામાં કોઈ પણ જાતના તકલીફ કે પ્રોબ્લેમ પડવાનો નથી અહીંયા આપણે પહેલા સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ સોડિયમની સંયોજકતા +1 છે ક્લોરાઇડ આયનની સંયોજકતા -1 છે Na+1 Cl -1 સોડિયમ છે ધન આયન છે ક્લોરાઇડ આયન છે ઋણ આયન છે પહેલા ડાબી તરફ ધન આયન લખવાનું છે જમણી તરફ ઋણ આયન લખવાનું છે હવે બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યાઓ દર્શાવતી સંખ્યા જોવાની છે સોડિયમમાં 1 ઇલેક્ટ્રોન છે ક્લોરાઇડ આયનમાં પણ 1 ઇલેક્ટ્રોનની વાત છે અહીંયા જે સંખ્યા છે કે સોડિયમ તત્વ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે ક્લોરાઇડ આયન છે 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આ જે સંખ્યાઓ છે બંને સમાન સંખ્યાઓ હોય તો કશું જ કરવાનું નથી બંનેને અહીંયા બાજુમાં મૂકી દેવાના NaCl આ અણુસૂત્ર તૈયાર થઈ ગયું સોડિયમ ક્લોરાઇડનું એકદમ સરળ છે હવે બીજું આપણે લેશું મેગ્નેશિયમ ક્લોરાઇડ તો અહીંયા મેગ્નેશિયમ અને અહીંયા ક્લોરાઇડ મેગ્નેશિયમની સંયોજકતા +2 છે ક્લોરાઇડની -1 એટલે કે મેગ્નેશિયમ પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે જ્યારે ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોન મેળવે છે આ બંને સંખ્યાઓ અલગ હોય ત્યારે આ જે સંખ્યા છે એના પછીના તત્વમાં નીચે જ્યારે આ જે સંખ્યા છે એ અહીંયા આવશે પણ એક ક્યાંય દર્શાવવાની જરૂરિયાત રહેતી નથી એટલે આપણે આ રીતે લખી શકાય Mg પછી એક લખવાની જરૂર છે નહીં Cl પછી આવશે 2 MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે ક્લોરાઇડ 1 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે આને આપણે સમીકરણ સ્વરૂપે જોઈએ મેગ્નેશિયમ Mg ઇલેક્ટ્રોન રચના 2 8 2 શું કરવાનું છે તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે Mg+2 આયન બનશે
ઇલેક્ટ્રોન રચના બનશે 2 8 કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે ક્લોરાઇડ આયન Cl ઇલેક્ટ્રોન રચના 2 8 7 કારણ કે ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 17 છે એટલે ઇલેક્ટ્રોન રચના થશે 2 8 7 બાહ્યગમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે 4 કરતા વધારે 5 6 કે 7 અહીંયા 7 ઇલેક્ટ્રોન છે તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે તે 1 ઇલેક્ટ્રોન મેળવશે જેથી ક્લોરાઇડ આયન બનશે ઇલેક્ટ્રોન રચના થઈ જશે 2 8 8 હવે અહીંયા જુઓ અહીંયા જમણી તરફ 2 ઇલેક્ટ્રોન છે અહીંયા ડાબી તરફ 1 ઇલેક્ટ્રોન છે બંને વચ્ચે પ્રક્રિયા થાય તો પહેલા સંતુલન હોવું જરૂરી છે અહીંયા 2 ઇલેક્ટ્રોન કરવા માટે 2 અહીંયા લગાડશું જેને કારણે 2 અહીંયા પણ લગાડશું જેને કારણે 2 અહીંયા પણ લગાડશું એને કારણે આપણી પાસે જે સમીકરણ અણુસૂત્ર તૈયાર થાય છે આ રીતે MgCl2 પણ બાળકો તમારે આ પ્રક્રિયાની આવશ્યકતા નથી માત્ર તમારે સંયોજકતાની આવશ્યકતા આવડશે એટલે અણુસૂત્ર બનાવવા એકદમ સરળ બનશે હવે આપણે લઈએ સોડિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ તો દરેકને આવડે છે સોડિયમ ઓક્સાઇડ સોડિયમનું Na+1 ઓક્સાઇડ માટે O-2 કારણ યાદ કરો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે ઇલેક્ટ્રોન રચના 2 6 થાય બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે જેથી કરીને 2 ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે તેથી ઓક્સિજનની સંયોજકતા થશે 2 -2 હવે અહીંયા 1 છે અહીંયા 2 છે આ 2 આ તરફ આવશે આ 1 આ બાજુ આવશે તેથી અણુસૂત્ર આપણી પાસે તૈયાર થશે Na2O સોડિયમ ઓક્સાઇડ હવે આગળ ભણીએ કેલ્શિયમ સલ્ફેટ તો કેલ્શિયમ માટે Ca+2 સલ્ફેટ માટે SO4 -2 અહીંયા એક બીજી ખાસ વાત યાદ રાખવાની છે કે જ્યારે પણ અણુસૂત્ર કે રાસાયણિક સમીકરણ આપણે લખતા હોય તો જે અક્ષર છે એ કેપિટલ આવતો હોય તે કેપિટલ લખવાનું છે જે સ્મોલ આવતો હોય તે સ્મોલ લખવાનો છે અહીંયા સલ્ફેટમાં સલ્ફર અને ઓક્સિજન જોડાય અને SO4 બને છે જેને કારણે બંને કેપિટલ લખવાના છે વિજ્ઞાનમાં કેપિટલ અને સ્મોલ લેટર રાસાયણિક પ્રક્રિયાઓ અણુસૂત્ર કે સમીકરણોમાં કેપિટલ અને સ્મોલ લેટરનું ખાસ મહત્વ છે આ ખાસ કાળજી રાખશું હવે અહીંયા જોઈએ આપણે બંને પાસે કેલ્શિયમને 2 ઇલેક્ટ્રોન દેવાના છે સલ્ફેટને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે એટલે બંને વચ્ચે સીધી જ પ્રક્રિયા થઈ જશે એટલે તૈયાર થશે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ હવે આપણે તૈયાર કરીએ સોડિયમ સલ્ફેટ તો સોડિયમ માટે Na+1 સલ્ફેટ માટે SO4 -2 અહીંયા ફરીથી સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન છે સલ્ફેટને 2 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે એટલે આ 1 ઇલેક્ટ્રોન અહીંયા જશે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આપણી પાસે આનું સૂત્ર તૈયાર થશે Na2SO4 સોડિયમ સલ્ફેટ હવે જોઈએ મેગ્નેશિયમ ઓક્સાઇડ તો મેગ્નેશિયમ માટે Mg+2
ઓક્સાઇડ માટે O-2. મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોન આપવાના છે, ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન લેવાના છે. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન દેશે અને ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન લઈ લેશે. વાત થઈ પૂરી. MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ. એની સાથે સાથે એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ લઈ લઈએ. અહીંયા તો આપણે લખી નાખીએ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો એલ્યુમિનિયમ Al એલ્યુમિનિયમની સંયોજકતા +3, ઓક્સાઇડ માટે O-2. એલ્યુમિનિયમને 3 ઇલેક્ટ્રોન આપવાના છે, ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો શું થશે? તો કે એલ્યુમિનિયમ ના 3 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ઓક્સાઇડના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. તો આનું સૂત્ર એકદમ સરળ, Al2O3. ખાસ એકદમ નિરાતે સમજવાનું છે. જો અણુસૂત્ર બનાવતા આપણને આવડી ગયા તો કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપણે સરળતાથી કરી શકીશું. હવે બાકીના જોઈએ. અણુસૂત્ર માટે તમારી પાસે સંયોજકતા તૈયાર હોવી જરૂરી છે. જો સંયોજકતા કાચી હશે તો અણુસૂત્ર સરળતાથી બનશે નહીં. હવે આપણે લેશું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ Na+1, હાઇડ્રોક્સાઇડ OH-1. સોડિયમને 1 ઇલેક્ટ્રોન દેવાનો છે, હાઇડ્રોક્સાઇડને 1 જોઈએ છે, એટલે બંને વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થઈ જશે. તૈયાર થશે NaOH. આવું જ આપણે લઈએ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. ખાસ કાળજી રાખશું બાળકો, સંયોજકતા આજે જ આપણે તૈયાર કરી લેશું, જેથી કરીને રાસાયણિક સમીકરણોમાં આપણને કોઈ પણ જાતની તકલીફ પડે નહીં. મેગ્નેશિયમ Mg+2, હાઇડ્રોક્સાઇડ OH-1. તો અહીંયા આપણને ખબર છે મેગ્નેશિયમ પાસે 2 ઇલેક્ટ્રોન વધારવાના છે. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જશે અને આ 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. પણ અહીંયા કાળજી રાખવાની છે, ઓક્સિજન અને હાઇડ્રોજન બંને 2 અલગ અલગ તત્વના પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા છે, ઓક્સિજન અને હાઇડ્રોજન. અહીંયા શું થશે? બાળક સીધું જ આવું કરશે તમે MgOH2. આ ન ચાલે તો સાહેબ કે આ ન ચાલે તો આમ ચાલે, MgO2H2. આ પણ ન ચાલે, આ પણ નહીં ચાલે અને આ પણ નહીં ચાલે. જ્યારે પણ 2 પરમાણુઓ સાથે હોય, 2 પરમાણુઓ સાથે હોય ત્યારે તેને સંયુક્ત રીતે સંખ્યા વડે ગુણાકારમાં લેવાના છે. એના માટે થશે Mg. પછી તમારે સંયુક્ત રીતે આ બંનેને લેવા હોય તો કૌંસમાં OH અને કૌંસ પછી મૂકવાના થશે 2. અને વાંચવા માટે આપણે શું લેશું? Mg. કૌંસ બોલવાનું નથી, OH twice. OH twice. MgOH twice. આવું જ એક બીજું લઈએ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ.
યાદ કરો એલ્યુમિનિયમ એ Al+3 હાઇડ્રોક્સાઇડ OH -1 Al+3 OH -1 ફરીથી આગળ જોયું એમ ઓક્સિજન અને હાઇડ્રોજન સંયુક્ત રીતે જોડાયેલા છે ઓક્સિજન અને હાઇડ્રોજન અહીંયા સંયુક્ત રીતે જોડાયેલા છે એટલે હવે અહીંયા સંખ્યા મૂકવા માટે આપણે કાળજી રાખવાની છે આ 3 છે એ અહીંયા જશે એક અહીંયા આવશે એક લખવાની કોઈ જરૂરિયાત નથી એટલે આપણી પાસે આનું સૂત્ર આવું બનશે AlOH એટલે કે OH હવે મૂકવાના થશે 3 સાહેબ કે 2 હતા તો ટ્વાઇસ હતું તો 3 છે તો થ્રાઇસ AlOH થ્રાઇસ અહીંયા આપણે લખીએ છીએ ટ્વાઇસ આ ખાસ યાદ રાખવાનું છે જો કાઉન્સ પછી બે સંખ્યા હોય તો કાઉન્સને ટ્વાઇસ શબ્દ લગાડવાનો છે અને કાઉન્સ પછી 3 હોય તો થ્રાઇસ લગાડવાનો છે હજી એનાથી આપણે આગળ જઈએ યાદ કરો કયું સમીકરણ કેવું સૂત્ર બનાવવું છે સાહેબ કે એલ્યુમિનિયમ સલ્ફેટ બનાવીએ તો કેવું રહે એલ્યુમિનિયમ સલ્ફેટ બનાવીએ તો કેવું રહે બનાવીએ એલ્યુમિનિયમ સલ્ફેટ એલ્યુમિનિયમ માટે Al+3 સલ્ફેટ માટે SO4 -2 ફરીથી સલ્ફર અને ઓક્સિજન બે પરમાણુ સાથે આ 3 છે એ અહીંયા આવશે આ 2 છે અહીંયા આવશે અમુક બાળકો શું કરવાના છે તો કે સાહેબ 4 તેરી 12 SO4 12 નહીં ચાલે યાદ કરો બંને પરમાણુ સાથે હોય તો શું કરવાનું છે તો કે કાઉન્સ કરવાનું છે એલ્યુમિનિયમ Al ત્યાં આપણે મૂકવાના થશે 2 SO4 એને પૂરી દેશું આપણે કાઉન્સમાં SO4 પછી મૂકી દેશું 3 SO4 થ્રાઇસ એલ્યુમિનિયમ સલ્ફેટ સોડિયમ કાર્બોનેટ 9 લઈએ સોડિયમ કાર્બોનેટ તો સોડિયમ ને બધા ઓળખે હા Na+1 કાર્બોનેટ CO3 -2 અહીંયા ફરીથી પાછા કોણ આવ્યા તો કે બે પરમાણુ સાહેબ કે આવું ન કરાય કે બધાય તમે બે પરમાણુ વાળા જ લ્યો છો અહીંયા ખાસ તમે જુઓ અહીંયા એક જ ઇલેક્ટ્રોન ગુમાવવાનો છે એટલે એક અહીંયા આવશે જે આપણે લખવાનું નથી અને અહીંયા 2 છે એ અહીંયા આવશે સાહેબ કે એક લખવાનું ન હોય તો કાઉન્સ કરવાનો જો તમારે કોઈ સંખ્યા મૂકવાની ન હોય તો કાઉન્સ કરવાની કઈ જરૂર હોતી નથી અહીંયા સમીકરણ થશે Na2 આ બે અહીંયા આવે છે CO3 Na2 CO3 સોડિયમ કાર્બોનેટ હવે આપણે લઈએ મેગ્નેશિયમ કાર્બોનેટ તો મેગ્નેશિયમ માટે Mg+2 કાર્બોનેટ માટે તો કે CO3 -2 બંને પાસે સંખ્યા સમાન એટલે બંને મેગ્નેશિયમને 2 ઇલેક્ટ્રોન આપવા છે કાર્બોનેટને 2 જોઈએ છે વાત થઈ પૂરી MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટ હજી આપણે એક લઈએ એલ્યુમિનિયમ કાર્બોનેટ એલ્યુમિનિયમ માટે Al+3 કાર્બોનેટ માટે CO3 -2 આ 3 છે અહીંયા આવશે આ 2 છે અહીંયા આવશે આપણી પાસે આનું સૂત્ર તૈયાર થશે Al2 3 કરવાના તો કે નહીં કાઉન્સમાં CO3 થ્રાઇસ એલ્યુમિનિયમ કાર્બોનેટ
આવી જ રીતે કોઈ પણ પ્રકારના અણુસૂત્ર તમે જાતે તૈયાર કરી શકો, પણ હવે તમને સમજાણું હશે કે કોઈ પણ અણુસૂત્ર તૈયાર કરતા પહેલા સંયોજકતા આવડવી જરૂરી છે. તો પછી હવે કેની રાહ જુઓ છો? ફટાફટ બુક ખોલો અને સંયોજકતા તૈયાર કરો. સંયોજકતા આવડશે તો હવે પછીના મુદ્દાઓ તમને સરળતાથી આવડશે. રાસાયણિક સમીકરણ ન આવડવાનું મુખ્ય કારણ એક જ છે કે બાળકોને સંયોજકતામાં તકલીફ છે. સંયોજકતા પાકી હોતી નથી. તો પછી આપણે સંયોજકતા પાકી કરી લઈએ, જેથી કરીને આપણે સમીકરણોને ગોખવા ન પડે. સમીકરણો જો ગોખવા ન હોય તો માત્ર ને માત્ર સંયોજકતા આપણને આવડવી જોઈએ.